જે 128 માછીમાર ભાઈઓ હાલમાં પાકિસ્તાનની જેલમાં છે એનું શું? પાકિસ્તાનના નામે ભાજપની આખી ટોળકી બહુ નારાબાજીનો સૂત્રોચ્ચાર કરે છે ક્રિકેટની વાત આવે ત્યારે. તમને રમવા નહીં દઈએ, નામ નહીં, તેમ નહીં. ક્રિકેટમાં તે તમારો દેશ પ્રેમ જાગી જાય છે કે પાકિસ્તાન એટલે એક ભંગારીયો દેશ, ભંગાર જેવી જેની વેલ્યુ છે એવો દેશ. એની સામે ભારતના માછીમારો જેલમાં હોય, ભારતની સરકાર કંઈ ન કરી શકે. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. પત્રો લખવાના હોય કે ટેન્કો મોકલવાની હોય. જ્યારે તમે વિપક્ષમાં હતા ત્યારે પાકિસ્તાનની સામે બહુ બોલ વચન કરતા હતા અને હવે કાગળિયા લખવા માંડ્યા. પાકિસ્તાનની ભંગાર સરકાર ઉપર આપણા ભારત દેશની સરકાર દબાણ નથી લાવી શકતી. તો તમે વિચારો કે હિન્દુ મુસલમાનના નામે ભાજપને આપણે કેમ સપોર્ટ કરવો? સર્ટિફાઈડ મીઠું 1 કિલો આપવા માટે 59 કરોડની જોગવાઈ છે. બજેટ બનાવ્યું છે કરિયાણાની દુકાન જેવું અને બનવું છે વિશ્વગુરુ. કેવી રીતે મેળ પડશે? આ કરિયાણાની દુકાનનું મેનુ હોય એવું લાગે છે કે કાંઈક સરકારનું હોય એવું લાગે. 30 વર્ષથી વિકાસના વાવટા ફરકાવો છો અને છેલ્લે પાછું તમારે 1 કિલો મીઠું આપવું પડે સરકારને. મીઠાનો વેત રહ્યો નથી લોકો પાસે, એટલી હદે ગરીબી છે ગુજરાત. ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી મોટી ખેડૂતો વિશે વાતો કરે છે, ખૂબ મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ. સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું, પણ ખેડૂતોએ જે ચણા, સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી, એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 20મી ફેબ્રુઆરી 2026 વિધાનસભાનો દિવસ હતો. આજે તમે જોઈ શકો છો એમ ક્રમ નંબર 61 ઉપર મારો એક પ્રશ્ન હતો વિધાનસભામાં. આ પ્રશ્ન એવો હતો કે ગુજરાતના કેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે અત્યારે, અને પાકિસ્તાનની જેલમાં જ કેટલા માછીમાર ભાઈઓનું મૃત્યુ થઈ ગયું, અને માછીમાર ભાઈઓને છોડાવવા માટે સરકાર શું પ્રયત્ન કરે છે? આ 3 ભાગમાં મારો આજે પ્રશ્ન હતો. અત્યંત દુઃખ સાથે મારે આ વિધાનસભાના પગથિયા ઉપર ઊભા રહીને ગુજરાતની જનતાને જણાવવું પડે છે કે ગુજરાતના 128 માછીમારો અત્યારે આજની તારીખે પાકિસ્તાનની જેલમાં છે. દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી આવે છે, દેશના કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાંથી આવે છે, દેશમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, જૂનાગઢ, પોરબંદર વગેરે જિલ્લા પંચાયતોમાં ભાજપની સરકાર છે, તાલુકા પંચાયતોમાં ભાજપ, નગરપાલિકામાં ભાજપ, મહાનગરપાલિકામાં ભાજપ, ગ્રામ પંચાયતોની અંદર ભાજપ સમર્થિત માણસો. ડબલ એન્જિન નહીં, 5 એન્જિનની સરકાર ગુજરાતમાં અત્યારે ચાલુ છે. પણ અત્યંત દુઃખ અને શરમ સાથે કહેવું પડે કે આ 5 એન્જિન ભંગાર થઈ ગયા છે. 5 એન્જિનમાં કોઈ દમ નથી. કેન્દ્રથી લઈને ગ્રામ પંચાયત સુધી ભાજપની સરકાર હોય અને આપણા રાજ્યના 3 માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં એકદમ મૃત્યુ પામે, યાતનાઓ સહન કરીને, પીડા સહન કરીને પાકિસ્તાનમાં મૃત્યુ પામે. શરમનો વિષય નથી? માણસ દુનિયામાં ગમે ત્યાં ફરે જીવે, પણ એમ કહેવાય છે કે મોત તો માદરે વતનનું રૂડું લાગે. માણસ પોતાના વતનની, કેમ કે અંતે માણસ મરે છે ત્યારે માટીમાં મળી જાય છે. માટી એટલે ધરતી, ભૂમિ, આપણી માં. આ 3 માછીમાર ભાઈઓ જે ગુજરાતના છે એને તો વતનની માટી નસીબ ન થઈ કહેવાય મોત માટે. પાકિસ્તાનની જેલમાં એને પાકિસ્તાનની સરકારે કેટલી યાતના આપી હશે, કેટલી તકલીફો. અને જે 128 માછીમાર ભાઈઓ હાલમાં પાકિસ્તાનની જેલમાં છે એનું શું? પાકિસ્તાનના નામે ભાજપની આખી ટોળકી બહુ નારાબાજીનો સૂત્રોચ્ચાર કરે છે ક્રિકેટની વાત આવે ત્યારે. તમને રમવા નહીં દઈએ, નામ નહીં, તેમ નહીં. ક્રિકેટમાં જ તે તમારો દેશ પ્રેમ જાગી જાય છે. પાકિસ્તાનની ક્રિકેટ હોય ત્યારે દેશ પ્રેમના દીકરા થાય છે. અને આ 128 માછીમાર ભાઈઓને છોડાવવામાં આવ્યા તો ભારતની ભાજપની સરકાર કેમ કામ નથી કરી શકતી? અને કેટલો શરમનો વિષય છે કે ગુજરાતના માછીમાર ભાઈઓ છે, વડાપ્રધાન ગુજરાતના, કેન્દ્રીય મંત્રી ગુજરાતના, કેન્દ્રના અન્ય 2-3 મંત્રી છે એ ગુજરાતના રાજ્યસભાના સભ્યો છે. એટલો બધો શરમનો, દુઃખનો વિષય છે કે. અને બીજું કે પાકિસ્તાન એટલે એક ભંગારીયો દેશ, ભંગાર જેવી જેની વેલ્યુ છે એવો દેશ. એની સામે ભારતના માછીમારો જેલમાં હોય, ભારતની સરકાર કંઈ ન કરી શકે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. મેં પૂછ્યું કે માછીમાર ભાઈઓને છોડાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે? તો જવાબ આપ્યો કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર શ્રીને માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા બાબતે સમયાંતરે પત્રો પાઠવ્યા છે. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. પત્રો લખવાના હોય
કે ટેન્કો મોકલવાની હોય? જ્યારે તમે વિપક્ષમાં હતા ત્યારે પાકિસ્તાનની સામે બહુ બોલ બચ્ચન કરતા હતા, અને હવે કાગળિયા લખવા માંડ્યા, સમયાંતરે પત્રો પાઠવ્યા. એટલે દર 2 મહિને, દર 4 મહિને, દર 1.5 વર્ષે પત્રો લખો છો કે એ ભાઈ સાહેબ બાપા છોડી દેજો, એ ભાઈ સાહેબ બાપા છોડી દેજો, પ્લીઝ છોડી દેજો, કાકા બાપા મામા ફઈ છોડી દેજો, છોડી દેજો, એવા પત્રો લખો છો. શરમ આવવી જોઈએ આવી વાતો કરતા ગુજરાતની ભાજપની સરકારને, કે તમે આપણા રાજ્યના માછીમારો નથી છોડાઈ શકતા, અને એ પાકિસ્તાનના કબજામાંથી. ડબલ એન્જિન ને 5 એન્જિન ને વિશ્વગુરુ બનવા, આમ વિશ્વગુરુ બનશો? આપણા દેશના, આપણા રાજ્યના 128 માછીમારોને પાકિસ્તાન પકડી જાય, આપણે એને છોડાવી ન શકીએ અને આપણે વિશ્વગુરુ બની જશું. આવી રીતે વિશ્વગુરુ એને કહેવાય કે આપણા દેશના કોઈ પણ નાગરિકને કોઈ ફેસબુક ઉપર અપશબ્દ કહી જાય તો દુનિયાના કોઈ પણ છેડેથી FBI જેમ ગોતીને ઘોનારી નાખે ને, એને વિશ્વગુરુ કહેવાય. ઇઝરાયલના માણસોને આતંકવાદીઓએ માર્યા હતા. ઇઝરાયલની જે મોસાદ સંસ્થા છે, મોસાદ, એણે દુનિયાના ખૂણે ખૂણેથી પોતાના ઇઝરાયલ દેશના વિરોધીઓને પકડીને ફાંસીએ ચડાવી દીધા અને ગોળીઓ મારી દીધી હતી. ત્યારે ઇઝરાયલને કે અંદર કહી શકાય કે આની મોસાદ નામની જે જાસૂસી સંસ્થા પાવરફુલ છે. અને આપણે 128, અને હું તો એવું માનું છું કે બની શકે કે 128 ન પણ હોય, એવું બને 128 જણા. અને આ કાંઈ થોડા કાંઈ આ હમણાં 15 દિવસ પહેલાં પકડાયા હશે, કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી જેલમાં હશે. 5-5, 10-10 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં ગુજરાતનો માણસ રહેતો હશે, એની પીડાની ચિંતા અને વિચાર તો ગૃહમાં થવી જોઈએ. ગુજરાતની સરકારમાં બેઠેલા એક પણ માણસને ચિંતા નથી કે આપણા રાજ્યના 128 માછીમાર ભાઈઓ, અને એ હિન્દુ છે, હિન્દુ ભાઈઓને, અને હિન્દુત્વની સરકાર છે પાછી. દાવો તો એવો છે કે હિન્દુઓના સમર્થકો, તો આ માછીમાર ભાઈઓ હિન્દુ છે આપણા. અને પાકિસ્તાનની સરકાર આપણા હિન્દુ માછીમાર ભાઈઓને પકડી ગઈ, અને ગુજરાતની સરકાર કાગળિયા લખ્યા કરે સમયાંતરે, પાછા દર 3-4 મહિને પત્રો લખે છે કે એ કાકા છોડી દેજો. છોડ્યા ના તો કે છોડી દેજો, પત્ર 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 પત્ર. એટલો બધો આજે દુઃખનો વિષય છે. અને હું માછીમાર સમાજમાંથી, માછીમાર પરિવારનો વ્યક્તિ નથી. હું દરિયાકાંઠે જન્મેલો, દરિયાકાંઠા વિસ્તાર સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલો માણસ નથી. હું તો ખેડૂતનો દીકરો છું. છતાંય મને ચિંતા થઈ, અને એટલે મેં વિસાવદરના લોકોના આશીર્વાદથી આ માછીમાર ભાઈઓ માટેનો પ્રશ્ન ઉઠાવ્યો. હું ક્યારે ઉઠાવી શક્યો આ પ્રશ્ન? જ્યારે મને વિસાવદર વિસ્તારના ખેડૂતોએ ધારાસભ્ય બનાવ્યો, ત્યારે હું આપણા રાજ્યના માછીમાર ભાઈઓ માટે બોલી શક્યો. મારે ગુજરાતના તમામ લોકોને એક જ વિનંતી કરવી છે કે પાકિસ્તાનની જેલમાં રહેલા હિન્દુ માછીમાર ભાઈઓને આ ગુજરાતની ભાજપની સરકાર છોડાવી નથી શકતી. પાકિસ્તાનની ભંગાર સરકાર ઉપર આપણા ભારત દેશની સરકાર દબાણ નથી લાવી શકતી. તો તમે વિચારો કે હિન્દુ મુસલમાનના નામે ભાજપને આપણે કેમ સપોર્ટ કરવો? ભારત પાકિસ્તાનના મુદ્દે ચૂંટણીઓમાં આપણને ફોસલાવવામાં આવે તો કેમ સપોર્ટ કરવો? હિન્દુ પણ છે અને પાકિસ્તાનમાં પણ છે, અને છતાંય ભાજપની સરકાર શરમજનક રીતે પત્રો લખ્યા કરે. મને લેખિતમાં આપ્યું કે સમયાંતરે પત્રો પાઠવવામાં આવે છે, એટલે વારે ઘડીએ પત્રો પાઠવે છે, પણ પાકિસ્તાનની સરકાર કંઈ કરી શકતી નથી. એટલે દોસ્તો, આ વિષયની નોંધ લેજો. ઘણા પ્રશ્નો છે, હું વારે ઘડીએ આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી વાત પહોંચાડતો રહીશ. થેન્ક યુ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બજેટની ચોપડી છે, અમને વિધાનસભામાં સરકારે આપીશ, ધારાસભ્યોને, આજની જ. એને હું વાંચું છું કે 75 લાખ NFSA કાર્ડ ધારકોને પ્રોટીન યુક્ત કઠોળ આપવા માટે સરકાર 842 કરોડ ખર્ચો કરશે. રાજ્યના 32 લાખ કુટુંબોને, કુટુંબો વ્યક્તિ નહીં, 32 લાખ લાભાર્થી કુટુંબોને દર મહિને ખાંડ વિતરણ કરવા માટે 208 કરોડ ખર્ચો કરશે. રાજ્યના લાભાર્થીઓને સિંગતેલ આપવા માટે 117 કરોડનો ખર્ચો કરશે. રાજ્યની અંદર ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો આપવા માટે 59 કરોડની જોગવાઈ કરશે. બજેટ બનાવ્યું છે કરિયાણાની દુકાન જેવું, અને બનવું છે વિશ્વગુરુ. કેવી રીતે મેળ પડશે? આ કરિયાણાની દુકાનનું મેનુ હોય એવું લાગે છે કે કઈક સરકારનું હોય એવું લાગે. 30 વર્ષથી વિકાસના વાવટા ફરકાવો છે, અને છેલ્લે પાછું તમારે 1 કિલો મીઠું આપવું પડે સરકારને. મીઠાનો વેત રહ્યો નથી લોકો પાસે, એટલી હદે ગરીબી છે ગુજરાતમાં. અને બનવું છે વિશ્વગુરુ. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. સરકારે આ વિધાનસભાનું જ કાગળ લખીને લાવ્યો.
ગાંડા બાવળ કાઢવા માટે 97 કરોડની જોગવાઈ કરી છે. ગાંડા બાવળ. ગાંડા બાવળ આ કઈ રીતના હોય, આમ કઈ રીતે આ ક્યાં જોવા મળે? ઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ઈ છે કે ખાલી બાવળ જ ગાંડા છે. આ 30 વર્ષથી ભાજપની સરકાર છે, હજુ તમને બાવળ જ ગાંડા લાગે છે? તો બીજા કોણ છે? અરીસામાં જોવે ભાજપ વાળા? એટલે એ લોકો છે. અરે જુએ એને, અરીસામાં જોશે તો ખ્યાલ આવશે ને કે શું શું છે એમ. 97 કરોડ રૂપિયા ગાંડા બાવળ કાઢવાની જોગવાઈ. આમાં વિશ્વગુરુ બનવાનું ગાંડા બાવળ કાપીને. આટલું તો તમે અમારા ખેડૂતોને છૂટ આપો ને તો બે ધારિયા આવતા જતા મારતા જાય ને ગાંડા બાવળ ખલાસ થઈ જાય. નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે ગુજરાતમાં 15 કરોડ. કેમ ભાઈ, ગુજરાતમાં તો નશાબંધી છે, તો આ નશા મુક્તિ કેમ કરવી પડે છે? નશાબંધી વાળા રાજ્યમાં નશા મુક્તિ કેન્દ્ર કેમ? ભાજપને સત્તાનો નશો ચડ્યો છે ને ઉતારવાનું આ કેન્દ્ર લાગે છે મને તો. ત્યાર પછી કલ્પસર ભાડભૂત યોજના પાછળ 1700 કરોડ ફાળવ્યા સરકારે. કલ્પસર યોજના ભાડભૂત બેરેજ યોજના છે. કલ્પસર યોજનાની એક કલ્પસર જોયું છે કે ડેમ જોયો છે કે? હા, કલ્પસર સુરત સમથિંગ. કલ્પસર ડેમ જોયો છે તમે? મેં રૂબરૂમાં અત્યારે મુલાકાત ખાલી સાંભળ્યું છે, વાંચ્યું છે. અફસોસ ન કરતા કોઈએ નથી જોયો. અચ્છા, એવું છે? હા, એટલે તમે એવો અફસોસ ન કરતા કે મેં નથી જોયો. કોઈએ નથી જોયો, કેમ કે એ બન્યો જ નથી. ખાલી બજેટ, યોજના બની છે. ખાલી યોજના બની છે 1995 થી. આટલા વર્ષથી યોજના બની છે. દર વર્ષે એમાં આજે આ વખતે 1700 કરોડ છે. તો આ જાય છે ક્યાં પૈસા? ભાઈ કે વસ્તુ જ નથી જમીન પર તો. તમે કોઈને કહેતા નહીં તો કહું, ના હું નહીં કહું. ખિસ્સામાં. અચ્છા, જો હું ચોંકી ગયો કે કલ્પસર મેં નામ સાંભળ્યું છે પણ જોયું નથી. તો એવો અફસોસ ના કરો, કોઈએ નથી જોયું. વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડ ફાળવ્યા. તમે કહો છો ને ચોથી ઇકોનોમી વિશ્વની બનાવવું, હે, અને વિશ્વગુરુ વન્ય પ્રાણી બચાવવા માટેનું બજેટ છે. આ વન્ય પ્રાણી એટલે શું? વાંદરા, નીલગાય ઉર્ફે રોજડા, સિંહ, શિયાળ, રીંછ, આ બધા વન્ય પ્રાણી છે અને એને બચાવવા જ જોઈએ. એમાં બિલકુલ ખોટી વાત નથી. પણ ખાલી વાંદરા જ બચાવવાના છે, માણસ નહીં બચાવવાનો. હવે તમે વિચારો કે માણસ નહીં બચે તો ગુજરાતમાં કોણ બચશે? ખાલી વાંદરા, રોજડા અને ભાજપના કાર્યકરો. આટલું જ વધે ને પછી તો માણસ જ નહીં વધે તો સરકારને શું કરવાની? 469 કરોડ વન્ય પ્રાણી બચાવવા માટે વાપર્યા છે. એની શુભેચ્છા. માણસ બચાવવા માટે કંઈક તો મૂક્યું હોત. આ મોરબીનો બ્રિજ તૂટે ને માણસ મરી જાય છે. રાજકોટની અગ્નિકાંડમાં માણસ મરી જાય છે. કંઈક ગટરના ઢાંકણામાં રાજકોટનો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, વડોદરામાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને 2 જણા, એક રાજકોટમાં ને એક વડોદરામાં ભાઈ ગુજરી ગયા. લઠ્ઠાકાંડમાં લોકો મરી જાય છે. જથ્થાબંધ ખેડૂતો આપઘાત કરીને મરી જાય છે દેવાના કારણે. રત્ન કલાકારો આપઘાત કરી લે છે. અનેક લોકો બેમોત મરે છે. એને બચાવવા માટે સરકાર પાસે કોઈ યોજના નથી. બસ આ વાંદરા અને રોજડા ને એ બધું બચાવવા માટે થઈને 469 કરોડ છે. તો ખાલી વાંદરા ને રોજડા જ વધશે, માણસ નહીં હોય તો આ સરકાર શું કરશે? પછી દમન કોના ઉપર કરશે? વાંદરા ઉપર? તાનાશાહી કોના ઉપર? રીંછ ઉપર કરશે? તો રીંછ બચાવો ને હારે માણસ બચાવો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. 20મી ફેબ્રુઆરી 2026 નો વિધાનસભાનો દિવસ સવારમાં 9 વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થયું અને મારા દ્વારા અમારા મત વિસ્તારના અને જુનાગઢ જિલ્લાના અને આમ તો ગુજરાત આખાના ખેડૂતો માટે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો. આજે ગુજરાતમાં સરકારને મેં પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણા એનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી કેટલા ખેડૂતોએ ખરેખર સરકારને ટેકાના ભાવે ચણા, મગફળી કે સોયાબીન વેચ્યા અને જે ખેડૂતોએ વેચ્યા તે પૈકી કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે. તો સરકારે મને જે આંકડો આપ્યો કે પૈસા ચૂકવવાના બાકી છે, એ આંકડો મને એવું લાગે છે કે ખાલી જુનાગઢ જિલ્લા એકમાં જ ઓછામાં ઓછા 30 થી 35 હજાર ખેડૂતોને 2 મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે. ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી મોટી ખેડૂતો વિશે વાતો કરે છે,
ખૂબ મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ. સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું, પણ ખેડૂતોએ જે ચણા, સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી, એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું. જો તમારી પાસે ખેડૂતોને ચૂકવવાના પૈસા ના હોય તો આ ટેકાના ભાવે ખરીદવાની દુકાન બંધ કરો અને આ ખેડૂતોને છેતરવાના ધંધા બંધ કરો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એક તો ખેડૂતના ખેતર ઉપર જેટલો પણ માલ પાક્યો હોય, 100 મણ માંડવી પાકી હોય તો સરકાર 100 પૂરી નથી ખરીદતી. કોઈ ખેડૂતના ખેતરમાં 1000 મણ ચણા પાક્યા હોય તો સરકાર 1000 મણ ચણા નથી ખરીદતા, માત્ર 10 થી 20% હિસ્સો ખરીદે છે. 1000 મણ માંથી માત્ર 100 મણ ખરીદે, એ 100 મણના પણ એ લોકો પૈસા નથી આપી શકતા. એવું આજે ખુલ્લું નિષ્ફળતાનું એકરારનામું, નિષ્ફળતાનું કબૂલાત કૃષિ મંત્રીએ મને ગૃહમાં આપી. 2 દિવસ પહેલા જ ખેડૂતોના નામે બજેટને લઈને મોટી મોટી વાતો સરકારના લોકો કરતા હતા. એક જિલ્લાના 20-25 હજાર ખેડૂતોને દેવા માટેના પૈસા નથી ને વાતો આખા ગુજરાતની કરે છે. આજે અમારી માંગણી મેં રજૂ કરી કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં માલ આપ્યો છે, જેમણે મગફળી, સોયાબીન, ચણા વેચ્યા છે, એમને તાત્કાલિક પેમેન્ટ કરી દેવામાં આવે. બીજું, મારા મત વિસ્તારમાં એક બહુ ગંભીર પ્રશ્ન છે વન વિભાગની જંગલની જમીનોનો. કેમ કે અમારે ત્યાં સાસણનું જંગલ લાગુ પડે છે વિસાવદરમાં. વિસાવદર વિસ્તારના પિયાવા, રાજપરા, જાવલડી, માણંદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુંડિયા રાવણી અને જાંબુડી, આટલા ગામોની અંદર હજારો એકર જમીન અનામત જંગલ જમીન તરીકે સરકારે દાખલ કરી દીધી છે. વાસ્તવમાં એ જમીન જંગલ ખાતાની નથી, ખેડૂતોની જમીન છે. એના માલિક ખેડૂતો છે અને આજકાલથી નહીં, 1970-71 થી એ જમીનના માલિક ત્યાંના સ્થાનિક ખેડૂતો છે. 7/12 એમનું નામ છે, વારસાગત નામ છે, બાપદાદા વખતના નામ છે. છતાં પણ આજે જંગલ વિભાગ દ્વારા એ તમામ ગામડાની જમીનોની અંદર અનામત જંગલ એવું લખી નાખવામાં આવ્યું, જેના કારણે આ અમારા તમામ ગામના ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફ પડી રહી છે. આજે મેં વન મંત્રીશ્રીને આ બાબતે પ્રશ્ન રજૂ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂતોની જે જમીન છે એમાં અનામત જંગલ તરીકેની નોંધ છે એ દૂર કરવામાં આવે અને ખેડૂતોને પોતાનો હક આપવામાં આવે. સૌથી મહત્વની બાબત કે ડબલ એન્જિનની સરકાર, અને ડબલ શું, 5 એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લામાં સરકાર, તાલુકામાં સરકાર, નગરપાલિકામાં સરકાર, ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત 5 એન્જિનની સરકાર છે. પણ કામ શું, કામ કઈ થઈ એમ નથી.